તો આજનો આપણો લેક્ચર છે ઉત્સેચકોની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો વિશે. ઓકે, તો જે એની એન્ઝાઇમ એક્ટિવિટી છે એના ઉપર કયા ટાઈપના જે કે પરિબળો છે એ અસર કરે છે એ આપણે વાત કરવાના છીએ. તો આગળ વધીએ. ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર અસર કરતા ઘણા પરિબળો છે, એણે એવું કીધું છે, બટ એટલે આપણે જોઈ લઈએ એમાં કે જેમાંના કેટલાક અગત્યના પરિબળો છે કે મેઇન જે ઇફેક્ટ કરતા હોય એવા બધા પરિબળ આપણે જોવાના છીએ. તો ફર્સ્ટ નંબર ઉપર આપેલું છે ઉત્સેચકો પર અસર, તાપમાનની અસર એટલે કે ટેમ્પરેચરની ઇફેક્ટ. તો ઉત્સેચકો ઉપર તાપમાનની કેવી અસર થાય છે એ આપણે જોવાનું છે. તો સામાન્ય રીતે જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ પર ઉત્સેચકો કે જે રીતે અસર કરે છે, દર્શાવે છે, એ રીતે તેઓ તાપમાનના થતા મીન કે અમુક ફેરફારો છે એની સામે પણ સ્પેસિફિક અસર દર્શાવે છે. ઓકે, જેમ જેમ તાપમાનમાં વધારો થતો જાય, મીન કે ટેમ્પરેચર જેમ જેમ ઇન્ક્રીઝ કરવામાં આવે તેમ તેમ એની જે એક્ટિવિટી છે અથવા તો એનું જે પ્રોડક્ટ બનવાનું છે એ પણ ઝડપી બને છે. એટલે કે વેગમાં, પ્રક્રિયાનો વેગ છે, રિએક્શન રેટ છે એ વધારે છે. અને અણુઓની જે સક્રિયતા છે એ પણ વધે છે. મીન કે સબસ્ટ્રેટના જે કાંઈ અણુઓ છે એની પણ એક્ટિવિટી વધે છે. પરંતુ જો તાપમાન ચોક્કસ મર્યાદાથી વધારી દેવામાં આવે તો એન્ઝાઇમ છે એ ડીનેચર બને અથવા તો જેનું ટર્શરી બંધારણ છે એ ગુમાવી બેસે છે. એટલે કે ભાઈ પ્રોટીનના બનેલા છે એન્ઝાઇમ્સ. તો આવા પ્રોટીનને જો મીન કે વધારે ટેમ્પરેચરની નીચે રાખવામાં આવે તો એ ડીનેચર થઈ જાય. એટલે કે એનું જે મેઇન બંધારણ છે, ટર્શરી બંધારણ, જે તૂટી જાય છે. ઓકે, જેમ કે ખૂબ જ તાપમાન સામાન્ય રીતે ઉત્સેચકો નિષ્ક્રિય જોવા મળે છે. મીન કે જેમ જો સાવ નીચું તાપમાન રાખવામાં આવે તો તાપમાનની એક્ટિવિટી છે એ જે એન્ઝાઇમ એક્ટિવિટી છે એ 0 હોય છે અથવા તો નહિવત હોય છે. ઓકે, તો અથવા તો નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે. અને ફરીથી પાછું જો તાપમાન વધી જાય, મીન કે 0 સેલ્સિયસ તાપમાન છે અને એમાંથી જો 15 સેલ્સિયસ તાપમાન થાય તો એન્ઝાઇમની જે સક્રિયતા છે એ ધીમે ધીમે પાછી વધવા લાગે છે. પણ જો લિમિટ કરતાં તાપમાન વધારી દેવામાં આવે તો તે ફરીથી મીન કે 50 સેલ્સિયસ કરી દેવામાં આવે તો ડાયરેક્ટ ડીનેચર થઈ જશે. એટલે કે મીન કે એનું જે મીન કે બંધારણ છે એ ગુમાવી બેસશે અને ફરીથી તે પાછું નોર્મલ કન્ડિશનમાં આવતા નથી. તાપમાન કે જેમાં ઉત્સેચકોની ક્રિયાવિધિ મહત્તમ હોય છે, સમજી લો કે 40 સેલ્સિયસ તાપમાને 30થી 40 સેલ્સિયસ તાપમાને છે એન્ઝાઇમની એક્ટિવિટી છે એ મહત્તમ છે, મીન કે હાઈએસ્ટ છે, તો તેને ઓપ્ટિમમ તાપમાન કહેવામાં આવે છે. ઓકે, કયું તાપમાન કીધું છે? ઓપ્ટિમમ તાપમાન કીધું છે. ઓકે, તો 5 સેલ્સિયસથી 40 સેલ્સિયસ સુધી એની કાર્ય કરવાની ક્ષમતા હોય છે. કેટલા સેલ્સિયસ? 5 સેલ્સિયસ ટુ 40 સેલ્સિયસ સુધીની એની કાર્ય કરવાની ક્ષમતા હોય છે. મીન કે આ ટેમ્પરેચરનો જે મીન કે આ ગાળો છે એમાં એ એક્ટિવ હોય છે. ઓકે, તો અહીંયા એક ગ્રાફ આપેલો છે. આ ઉત્સેચક મીન કે એન્ઝાઇમ એક્ટિવિટી છે. એન્ઝાઇમ એક્ટિવિટી અહીંયાથી જો ધીમે ધીમે વધતી જાય 40 ટેમ્પરેચર અહીંયા સુધી 45 કીધું છે, 45 થયું એટલે એમાં અહીંયા જો ઓપ્ટિમમ તાપમાન છે, આ ઓપ્ટિમમ તાપમાન છે. ઓકે, તો એની ક્રિયાવિધિ કેટલી છે? 100%. અહીંયા 100% થયું, અહીંયા જો આમ ધીમે 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 વધતું જાય છે, એનો ગ્રાફ છે એ આગળ વધતો રહે છે. પણ જો ચોક્કસ મીન કે લિમિટ્સ કરતાં જો વધારી દેવામાં આવે, અહીંથી જો આ 45 છે અહીંયાથી જો વધારી દેવામાં આવે તો કીધું છે ભાઈ પછી નીચે આવતો રહે છે, ગ્રાફ નીચે આવતો રહે છે. એટલે કે કમ્પ્લેટ ઇનએક્ટિવેશન, કમ્પ્લેટ છે ઇનએક્ટિવ ફોર્મમાં ફેરવાઈ જાય છે. એનું ટર્શરી જે સ્વરૂપ છે એ ગુમાવી બેસે છે. એવી જ રીતે વાત કરવાની છે ઉત્સેચકો પર પીએચની અસર. અહીંયા ડાયરેક્ટ તમને એક ગ્રાફ આપી દીધેલો છે. અહીંયા કીધું છે એન્ઝાઇમ એક્ટિવિટી, એટલે કે એન્ઝાઇમની એક્ટિવિટી અહીંયા આપેલી છે અને અહીંયા પીએચ આપેલી છે. જેમ જેમ આ પીએચમાં વધારો થતો જાય 6.8થી મીન કે 7 સુધીનું આવે એટલે એનું ઓપ્ટિમમ એક્ટિવિટી આવી જાય, ઓપ્ટિમમ પીએચ. આ એની ઓપ્ટિમમ પીએચ છે, બરાબર. તો એની એક્ટિવિટી અહીંયા 100% જો બતાવેલી છે. મીન કે અહીંયાથી જો ધીમે 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 પ્રક્રિયા વધતી જાય છે અને એનો પ્રક્રિયાનો જે રેટ છે, રિએક્શન રેટ છે એ વધી જાય છે. અને 100% ક્યારે થશે? 6.8 ટુ 7ની વચ્ચે. આ જે અહીંયા કીધું છે ને પછી ત્યારબાદ જો પીએચમાં ખૂબ વધારો થવા માંડે કે મીન કે 7.2, 7.88 થવા માંડે તો નીચે આવતું રહે છે. અને પછી તમે મીન કે અહીંયા જુઓ
આપણે એક બીજો પણ ગ્રાફ આવવાનો છે, એ આપણે હમણાં જોશું. સોરી. ઓકે, તો આપણે પીએચની વાત કરીએ. જેમ જેમ હાઇડ્રોજન આયન H+ની સાંદ્રતામાં વધારો થતો જોવા મળે છે, તેમ તેમ ઉત્સેચકોની ક્રિયામાં મીન કે વેગમાં પણ વધારો થતો જોવા મળે છે. અને પીએચની ચોક્કસ મર્યાદા કરતાં સુધીમાં જો એને પછી વધારી દેવામાં આવે તો ચોક્કસ પીએચે ઉત્સેચકોની ક્રિયાવિધિ મહત્તમ હોય છે. સોરી, જો મીન કે એની એક્ટિવિટી છે એ ચોક્કસ પીએચે હોય છે, બરાબર. અને જો પીએચ વધારી દેવામાં આવે તો મીન કે એ ઘટવામાં આવે છે. અને જ્યાં એની એક્ટિવિટી ફૂલ હતી તેને આપણે ઓપ્ટિમમ પીએચ કહેવાનું છે. મીન કે ઓપ્ટિમમ ટેમ્પરેચર હતું, એવી રીતે આમાં પણ ઓપ્ટિમમ પીએચ છે. ઓકે, તો કીધું છે કે ભાઈ જો મીન કે ગ્રાફમાં જો મીન કે કોઈ લિમિટથી પીટ કરતાં વધે તો જે ઉપરની જે પીટ છે એના કરતાં જો અહીંયાથી વધારી દેવામાં આવે, અહીંયાથી જો વધારી દેવામાં આવે મીન કે અહીંયાથી 7.288 સુધી જો કરવામાં આવે તો એની જે એક્ટિવિટી છે એ ધીમે ધીમે ઘટતી જશે. આના કરતાં મીન કે વધારી દેવામાં આવે તો એની એક્ટિવિટી છે એ ઘટતી જાય છે. અને પ્રોટીનના બંધારણમાં પણ ફેરફાર થાય છે. ઓકે, પ્રોટીન કોને કીધું છે? એન્ઝાઇમને કીધું છે. ભાઈ પ્રોટીનના બનેલા છે ને એટલા માટે કીધું છે. મોટાભાગના ઉત્સેચકો 5 pH થી 9.0ની રેન્જમાં અસરકારક મીન કે એક્ટિવ ફોર્મમાં હોય છે. મોટાભાગના મીન કે બરાબર, મોટાભાગના જે એન્ઝાઇમ્સ છે એ બધા 5થી લઈને 9 pH સુધી એક્ટિવિટી દર્શાવે છે, પોતાની ફંક્શન્સ રાખે છે, ફંક્શનલ મીન કે કન્ડિશનમાં હોય. પરંતુ કેટલાક ઉત્સેચકો જેવા કે પેપ્સિન એ પીએચની ચોક્કસ મૂલ્યતા હોય છે કે જે સક્રિય થતી જોવા મળે છે. જેમ કે પીએચનું મૂલ્ય 1.2થી લઈને 1.8 સુધી હોય તો તેની સક્રિયતા જોવા મળે છે. અહીંયા તો આપેલું કે મીન કે અમુક સ્પેસિફિક ટાઈપના એવા એન્ઝાઇમ આપેલા છે કે ભાઈ એને સ્પેસિફિક એવી પીએચ મળે તો તે સક્રિય થાય અથવા તો એક્ટિવ ફોર્મમાં હોય, જ્યારે ઇનએક્ટિવ ફોર્મમાં જોવા મળે છે. અહીંયા નીચે આખું લિસ્ટ આપેલું છે, એ લિસ્ટમાં પણ આપણે જોવાના છે. કેટલાક ઉત્સેચકોની ઓપ્ટિમમ પીએચ કે જે એનું 100% અથવા તો વધારે સૌથી વધારે એક્ટિવિટી હોય તેને આપણે કીધું છે ઓપ્ટિમમ પીએચ. તો અહીંયા નીચે એક્ઝામ્પલ આપેલા છે. પેપ્સિન, તો એની અસર જેના ઉપર થતી સબસ્ટ્રેટ કોણ છે? આલ્બ્યુમિન છે. તો આલ્બ્યુમિન એક ટાઈપનું પ્રોટીન છે. પેપ્સિન છે એ પ્રોટીનના પાચન માટે જરૂરી છે. તો એ ક્યાં એક્ટિવ થાય છે? એની એક્ટિવિટી અથવા તો ઓપ્ટિમમ પીએચ ક્યારે છે? એક 1.5 હવે એવી રીતે પેપ્સિન પણ કેસીન પ્રોટીન ઉપર 1.8 શું કે મીન કે સૌથી વધારે ઓપ્ટિમમ પીએચ છે. સુક્રેઝ છે તો અહીંયા 6.2 આપેલું છે. આને પેપ્સિન આ નહીં યાદ રાખતા, હિમોગ્લોબિન. ઓકે, તો એમાઇલેઝ છે જે સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ, આ બી કાર્બોહાઈડ્રેટ છે. તો અહીંયા આપેલું 6.2, 5.6 ટુ 7.2 બધી પીએચ છે. તો અહીંયા પણ આવી રીતે લિસ્ટ આપેલું છે. આલ્ફા ગ્લુકોસિડેઝ, આલ્ફા ગ્લુકોસિડેઝ, માલ્ટોઝ એટલે મીન કે માલ્ટોઝ ઉપર ઇફેક્ટ કરે છે. લાઇપેઝ છે, એસ્ટરેઝ છે, પછી ડાયપેપ્ટિડેઝ છે, ટ્રિપ્સિન છે. ટ્રિપ્સિન પ્રોટીન ઉપર કાર્ય કરે છે. પેનક્રિયાટિક આલ્ફા એમાઇલેઝ જે સ્ટાર્ચ ઉપર છે. 7.2 કાર્બોક્સીપેપ્ટિડેઝ છે, વિવિધ પ્રકારના સબસ્ટ્રેટ પર કાર્ય કરે છે. મીન કે 7.5 આપેલું છે. ફોસ્ફેટેઝ છે, ગ્લિસરોફોસ્ફેટેઝ ઉપર કાર્ય કરે છે. 8.4 છે. આર્ઝિનેઝ છે, આર્ઝિનિન ઉપર કાર્ય કરે છે. 9.5 ટુ 9.9. અને સૌથી વધારે 9.9 સુધી છે અહીંયા આર્ઝિનેઝ, બરાબર. સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ છે, સક્સિનેટ ઉપર કાર્ય કરે છે, જે 9 પીએચ મીન કે 9 પીએચ ઓપ્ટિમમ પીએચ દર્શાવે છે. પછી કીધું છે કે ઉત્સેચકની સાંદ્રતા એટલે કે એન્ઝાઇમની કોન્સન્ટ્રેશન વધારી દેવામાં આવે તો કેવી અસર થાય છે? ઉત્સેચકો જો ઓછા પ્રમાણમાં હોય તો પણ તેઓ પોતાની પ્રક્રિયા દર્શાવે છે. એ વધારે હોય કે ઓછા પ્રમાણમાં પોતાની એક્ટિવિટી જો જોવા મળશે જ. ઓકે, જેમ કે ઉત્સેચકોની સાંદ્રતા વધે તેમ તેમ તેઓની વેલોસિટીમાં પણ વધારો થાય છે, વધારો થતો જોવા મળે છે. ઉત્સેચકોની સાંદ્રતા એ વેલોસિટી વીના સમપ્રમાણમાં હોય છે. એની વેલોસિટી મીન કે વધારે જોવા મળે છે. પ્રોડક્ટમાં વધારો જોવા મળે છે. પ્રોડક્ટમાં વધારો ક્યારે જોવા મળશે? કે જ્યારે એન્ઝાઇમની કોન્સન્ટ્રેશન છે એ વધારે હશે ત્યારે.
જો ઉત્સેચકોની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રોડક્ટ એટલે કે મીન કે વેલોસિટી પણ આપને બમણી મળશે, કારણ કે ઉત્સેચકોની સાંદ્રતા જેમ જેમ વધારે કરવામાં આવે તેના પર ધરાવતા સક્રિય સ્થાનો, આપણે એક્ટિવ સાઇટની વાત કરી દીધેલી છે, તો એની એક્ટિવ જે મીન કે સાઇટ છે એમાં વધારો થઈ જાય છે અને એ એટલા મીન કે રિએક્શન્સ એટલી વધારે પૂરી કરશે, સંખ્યામાં વધારો થાય છે, જેના લીધે પ્રોડક્ટ વધારે બને છે અથવા તો વેલોસિટી વધારે જોવા મળે છે. અહીંયા કીધું રિએક્શન રેટ કીધું છે, રેટ ઓફ રિએક્શનની વાત કરી છે અહીંયા, બરાબર. પ્રક્રિયાનો વેગ કીધો છે. ત્યારબાદ અહીંયા ઉત્સેચકની સાંદ્રતા કીધી છે. ઉત્સેચકની સાંદ્રતા જેમ જેમ વધારી દેવામાં આવે તેમ અહીંયા 5 સુધી કરી દેવામાં આવેલી છે, બરાબર. અહીંયા આ ઉત્સેચકની સાંદ્રતા વધારી દેવામાં આવી તો અહીંયા જો તમે મીન કે પ્રોડક્ટમાં પણ વધારો થવા માંડ્યો, પણ એક સમય એવો આવ્યો કે જ્યારે મીન કે પ્રક્રિયા ઉત્સેચક વધારી દેવામાં આવ્યા. સમજાવું છું, અહીંયા ઉત્સેચક વધારી જાય છે, બરાબર, પણ એની સામે એટલા સબસ્ટ્રેટ નથી મળતા, તો એ ગ્રાફ છે એ લિનિયર પછી જોવા મળે, એટલે આવી રીતે લિનિયર જોવા મળે. અને એની સામે જો મીન કે સબસ્ટ્રેટ પણ વધારવામાં આવે એની અંદર, તો આ ગ્રાફ છે એ ઊંચો થતો જાય. ઓકે, તો ઉત્સેચકો પર સબસ્ટ્રેટની સાંદ્રતાની અસર કીધું છે. હવે જેવી રીતે આપણે ઉત્સેચકનું જોયું છે, મીન કે એન્ઝાઇમનું જોયું ને, એવી રીતે આ સબસ્ટ્રેટનું છે. તો સબસ્ટ્રેટ જેમ વધારે રહેશે એમ એની સામે એને એન્ઝાઇમની પણ જરૂર પડશે. એટલે જો સબસ્ટ્રેટને ખૂબ વધારી દેવામાં આવે અને એની સામે ઓછા એન્ઝાઇમ પડે તો પણ એ ગ્રાફ છે એ લિનિયર થઈ જશે. કે જો ઉત્સેચક મીન કે સબસ્ટ્રેટની સમપ્રમાણમાં જો ઉત્સેચકો મીન કે એન્ઝાઇમ્સ હશે તો એ પ્રક્રિયા એકદમ વેગમાં થશે અથવા તો પૂરેપૂરી થશે. ઓકે, તો ઉત્સેચકોની હાજરી સાંદ્રતા સામે જો સબસ્ટ્રેટની સાંદ્રતા વધારે હોય તો ઉત્સેચકો દ્વારા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. એવું કીધું છે કે ભાઈ ઉત્સેચકોની સાંદ્રતા સામે જો સબસ્ટ્રેટની સાંદ્રતા વધારે હોય તો ઉત્સેચકો દ્વારા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. આ પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે, બરાબર. જે આ પ્રોસેસ થાય છે એને કઈ કીધી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે. શરૂઆતમાં ઉત્સેચક સબસ્ટ્રેટ વચ્ચેનો સંબંધ ગ્રાફમાં રેખીય જોવા મળે છે, અને પરંતુ જેમ જેમ સબસ્ટ્રેટની સાંદ્રતામાં વધારો થતો તેમ પ્રક્રિયાનો વેગ જે તે સ્વતંત્ર સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે છે, કેમ કે જે તે સબસ્ટ્રેટ ઉપર અલગ પ્રકારનો જોવા મળે છે. આવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. આનો અર્થ એમ થઈ શકે કે ઉત્સેચકો સબસ્ટ્રેટ સામે સંતૃપ્ત થાય છે અથવા તો થોડું વધારે, અને જો સબસ્ટ્રેટની સાંદ્રતા થોડું વધારે અને જો સબસ્ટ્રેટની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો તેઓની અસર અવગણી શકાય છે, મીન કે એને અવગણી શકાય છે. આપણે અહીંયા વાત કરીને હમણાં કે મીન કે જો સબસ્ટ્રેટ વધારી દેવામાં આવે, ખૂબ વધારી દેવામાં આવે તો એ ગ્રાફ પછી લિનિયર થતો જોવા મળે છે. સબસ્ટ્રેટની સાંદ્રતા અહીંયા જો વધારવા માંડી છે, અહીંયાથી એટલે વધી છે, એટલે અહીંયા વધારે પ્રોડક્ટ મળે છે. અહીંયા પ્રક્રિયાનો વેગ છે, આ પ્રક્રિયાનો વેગ અહીંયા વધેલો જોવા મળે છે. ઓકે, તો જો મીન કે એન્ઝાઇમ એની સામે એટલા ના હોય તો આ પ્રક્રિયા છે એ લિનિયર થઈ જાય. અન્ય પરિબળો આપેલા છે. સામાન્ય રીતે વધુ તરંગ લંબાઈવાળા છે, મીન કે વધારે વેવલેન્થવાળા તરંગો જો આવે અથવા તો ધરાવતી લાઇટોમાંથી ઉત્સેચકો નિષ્ક્રિય હોય છે. એ દરમિયાન છે એ મીન કે પારજાંબલી કિરણો તરંગો એના ઉપર પડે, વધારે વેવલેન્થવાળા કિરણો પડે તો એ નિષ્ક્રિય હોય છે. પારજાંબલી કિરણો ખાસ કરીને ઉત્સેચક પ્રક્રિયાના નાશ કરવા માટે જવાબદાર છે. પારજાંબલી કિરણો છે જો એના ઉપર પડે વધારે પ્રમાણમાં તો એ પ્રક્રિયા અથવા તો ઉત્સેચકને નાશ પણ કરી શકે છે, અથવા તો જેની એક્ટિવિટી છે એને પણ એ સ્ટોપ કરી શકે છે. એક્સ-રે ઉત્સેચકોની પ્રક્રિયા પર સંજોગો પ્રમાણે અસર દર્શાવે છે. એક્સ-રે પણ અસર કરે છે અથવા અસર દર્શાવતા નથી. અમુક છે એ નથી અસર દર્શાવતા. ક્ષારની હાજરીમાં પણ ઉત્સેચકોના પ્રોટીન બંધારણમાં ફેરફાર થાય છે. આથી ક્ષાર પણ ઉત્સેચકો પર અસર કરે છે. અલગ પ્રકારના બફર સોલ્યુશન પણ એના ઉપર ઇફેક્ટ દર્શાવે છે. ઓકે, તો આપણે અહીંયા પૂરું થાય છે આપણી જે કંઈ મીન કે એન્ઝાઇમ હતા, એન્ઝાઇમની પ્રક્રિયા ઉપર અલગ પ્રકારના પરિબળો છે એ ઇફેક્ટ કરે છે એની વાત કરી છે. તો આવતા લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ક્લાસિફિકેશન ઓફ એન્ઝાઇમ. એમાં સ્પેસિફિક આપણે આપેલું હતું. ઓકે, એન્ઝાઇમ ઇમિશનમાં આપણે જોયું હતું ને
ઓક્સિડો રિડક્ટેઝ, ટ્રાન્સફરેઝ, પછી હાઇડ્રોઝિલેઝ, હાઇડ્રોલાઇઝેઝ, લાઇઝેઝ, આઇસોમરેઝ. ઓકે, તો આવતા લેક્ચરમાં આપણે એ કમ્પ્લીટ કરીશું, એટલે કે મીન કે આપણા આ એન્ઝાઇમવાળો યુનિટ છે એ કમ્પ્લીટ થશે. ઓકે, તો અહીંયા આપણે વાત આજે કરી છે ટેમ્પરેચરની, પીએચની, કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ, કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ અને અધર ફેક્ટર્સ. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર છે એ પૂરો થાય છે. થેન્ક યુ.